પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ સમ પૂરો થઈ જાય. હાલો ભાઈ, 13મો સમ. એક જ હવાલો જે છે એમાં ખાલી આપણે વર્કિંગ નોટ કરવાની છે, બાકી બીજા કોઈ હવાલામાં વર્કિંગ નોટ છે ધબાટી બોલાવવાની છે. હાવ હેલો છે, બધાને આવડે છે. દાખલા નંબર 13 માં શું કીધું ભાઈ? વિપુલના ચોપડામાંથી તારીખ 31/3/2015 ના રોજ નીચે મુજબની બાકીઓ લેવામાં આવી અને આ બાકી અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કરી નાખીએ. વર્ષના અંતે સ્ટોક 1,50,000 નો છે. હેલો, વર્ષના અંતે જે વર્કિંગ નોટ છે અહીંયા હું કરતો જ જાઉં હારો. એટલે પેજમાં કઈ ઓલી કરવી નહીં. કોઈ આગળ પેન હોય તો લી આપી દો ભાઈ. લાવો લાવો. વર્ષના અંતે 1,50,000 નો સ્ટોક છે ભાઈ. તે પૈકી 50%, હાલો 1,50,000 ના 50% 75,000 થાય કે ન થાય? 50% બજાર, 50% માલની બજાર કિંમત કેટલી છે? 80,000. જો અહીંયા ધ્યાન રાખો, બધાને ધ્યાન. અહીંયા વર્ષના અંતે માલનો સ્ટોક 1,50,000 રૂપિયાનો છે. 1,50,000 નો જે માલ છે એમાંથી 50% માલની કિંમત, બજાર કિંમત કેટલી છે? 80,000. 1,50,000 ના 50% કર્યા એટલે 75,000. આ 75,000 નો માલ જે છે એ બજારમાં વેચવા જાવ તો 80,000 રૂપિયા આવશે. કેટલા આવશે? પણ હવે અહીંયા જે છે આપણે પૈસા વધારવાના તો હોય નહીં, એટલે એમાં કઈ હું પૈસા વધારતો નથી. 75,000 એમને રાખું. મેં તમને શીખવાડ્યો હતો પેલો જ દાખલો કે જ્યારે આખર સ્ટોકની માલ કિંમત વધારવાની કે તો વધારવાની નહીં, પણ ઘટાડવાની કે તો ઘટાડી દેવાની. આપણે શીખ્યા હતા ને, 80,000 કરવાનું કીધું એટલે 80 કર્યા નહીં, આપણે 75 એમને મૂક્યા. પછી આગળ, અને 50% માલની બજાર કિંમત કેટલી છે? 70,000. તો 1,00,000 ના બીજા 50% કરો એટલે 75,000 થાય દીકરાઓ. પણ આ 75,000 રૂપિયાનો માલ તમે બજારમાં વેચવા જાઓ તો કેટલા આવશે? આ 70 કરી નાખવાના. તો 75 ને 70 એટલે કેટલા થયા? 1,45,000 રૂપિયા. તો આખર સ્ટોકની કિંમત, અહીંયા તમારે હેડિંગ આપવું હોય તો આપજો વર્કિંગ નોટમાં, પછી લખી નાખજો છેલ્લે આખર સ્ટોકની કિંમત. આવું હેડિંગ આપીને વર્કિંગ નોટ કરી નાખવાની. તો આખર સ્ટોકની કિંમત કેટલી થાય? 1,45,000 રૂપિયા. આખર સ્ટોકની બે જગ્યાએ એન્ટ્રી થાય. ક્યાં થાય? કોમેન્ટમાં લખો જેને ખબર હોય. હા, કઈ બે જગ્યાએ એન્ટ્રી થાય? વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. હાલો કરો. વેપાર ખાતાની જમા બાજુ અહીંયા નીચે લખાય આખર સ્ટોક. હા, હારો હાર હતો બેટા. આખર બાજુ અને મિલકત લેણા બાજુ. ઓકે, હવાલો પૂરો. એના પછીનો હવાલો લઈ લઈએ. સાવ ઈઝી દાખલો છે. 60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી. 60,000 નું વેચાણ નોંધ્યું નથી ઉધાર, તો વેચાણમાં પ્લસ કરવાનું અને દેવાદારમાં પ્લસ કરવાનું. તો વેચાણ કેટલાનું છે? જોવો ભાઈ, વેચાણ 6 લાખ. તો અહીંયા વેચાણ ક્યાં આવે? વેપાર ખાતાની જમા બાજુ. વેચાણ 6 લાખ વત્તા નહીં નોંધેલ અથવા ઉધાર વેચાણ. નહીં નોંધેલ ઉધાર વેચાણ લખો તોય વાંધો નહીં, ખાલી ઉધાર વેચો તોય વાંધો નહીં. 60,000 આ એમને અહીંયા હમણાં પ્લસ પ્લસ નહીં કરવાનું, કારણ કે વેચાણ પરત આમાંથી માઇનસ થાય. વેચાણમાં ઉધાર વેચાણ પ્લસ કર્યું, હવે દેવાદારમાં પ્લસ કરશું. દેવાદારો કેટલાના છે બેટા? 1,40,000 ના વત્તા ઉધાર વેચાણ. દેવાદાર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો અહીંયા આપણે લખીએ, પણ જો દેવાદાર એવી રીતના લખવાનું કે નહીં નીચે ઘાલખાત, ઘાલખાત અનામત, વટાવ અનામત, એવી 2-3 વસ્તુ લખવાની જગ્યા રહે, કારણ કે ઘાલખાત તો આવે જ તે બધા દાખલામાં. એટલે પેલા લખું છું દેવાદાર. દેવાદાર 1,40,000 રૂપિયા વત્તા નહીં નોંધેલ ઉધાર વેચાણ 60,000 રૂપિયા, એટલે 2 લાખ અંદર. 2 લાખ અંદર રાખવાના.
કારણ કે આમાંથી ગાલખાત અનામત એ બધું આપણે માઇનસ કરશું. આગળ વ્યા જઈએ. 2 એન્ટ્રી થઈ ગઈ. બીજો હવાલો પૂરો. હવાલા નંબર 3. ફર્નિચર પર વાર્ષિક 20% લેખે ઘસારો ગણો. ફર્નિચર ગોતો કેટલાનું છે ભાઈ? ફર્નિચર 2 છે. 1,60,000 નું અને બીજું ફર્નિચર ક્યારે છે ભાઈ? 40,000 નું. પણ એ ફર્નિચર તો અહીંયા જેનો ઘસારો ગણી નાખું. જો ધ્યાન રાખો, આનો ઘસારો 20% કીધું ને, તો 1,60,000 ના 20% એટલે 16 દૂન 32,000 રૂપિયા થાય. હા કે ના? આના 20%. પણ આ ફર્નિચર ક્યારે ખરીદ્યું? 10મા મહિનામાં. એટલે 6 મહિનાનો જ ઘસારો ગણવાનો. 10, 11, 12 પેલો, બીજો ને ત્રીજો. તો 40,000 ના 20% એને ગુણ્યા 6 ભાગ્યા 12. બોલો કેટલો જવાબ આવે? 4,000. તો ટોટલ ઘસારો કેટલો થયો? 32 ને 4 36,000. તો તમારે આ વર્કિંગ નોટ કરવાની. પેલા લખવાનું ફર્નિચર 1 4 14 1,60,000 ગુણ્યા કેટલા કરવાના? 20% એટલે 32,000. બીજું પછી લખવા નીચે ફર્નિચરમાં વધારો 1 10 14 40,000 ગુણ્યા 20% ગુણ્યા 6 ના છેદમાં 12. આ 20% કરવાનો, ટકા નિશાની ભૂરાય નહીં. એટલે 4,000 ને 32 ને 4 કેટલા થાય? 36. એ છેલ્લે વર્કિંગ નોટ કરશું. તો અત્યારે ઘસારો ટોટલ કેટલાનો થયો ભાઈ? 36,000 નો થયો. તો ફર્નિચર આવે મિલકત લેના બાજુ આવે કે ન આવે? તો અહીંયા લખીએ પેલા ફર્નિચર. વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 નો સમાવેશ થઈ ગયો. આ વીમા પ્રીમિયમ છે ને, એનું વિપુલનું જીવન વીમા પ્રીમિયમ આવી ગયું. તો વિપુલનું જીવન વીમા પ્રીમિયમ છે એ ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ કહેવાય. તો આપણે 2 એન્ટ્રી કરવી પડે. એક, વીમા પ્રીમિયમમાં જીવન વીમા પ્રીમિયમ છે એટલે એ આપણે માઇનસ કરવું પડે. તો જીવન પેલા વીમા પ્રીમિયમ ગોતો કેટલાનું છે? દેખાઈશ કે ક્યાં છે? તો 24 માંથી પેલા નફા નુકસાનની ઉધાર બાજુમાંથી માઇનસ કરો. વીમા પ્રીમિયમ 24,000 માઇનસ ભૂલથી નોંધેલ વિપુલના ગડી ગયા ને 3,000. 24 માંથી 3 માઇનસ કરો એટલે 12 ગયા 21,000. હવે આ ઉપાડ છે 3,000. જીવન વીમા પ્રીમિયમ એ અંગત ખર્ચ કહેવાય ને ઉપાડ કહેવાય એટલે મૂડીમાંથી માઇનસ થાય. તો પેલા મૂડી ગોતી લઈએ. મૂડી કેટલી છે? 2,17,000. 36,000 ઉપાડ છે પણ એ કાચા સરવૈયાનો છે એટલે અહીંયા લખવાનું મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં. પેલા મૂડી 2,17,000 માઇનસ ઉપાડ કાચા એટલે કાચું સરવૈયું. કેટલું હતું ભાઈ? કાચા સરવૈયામાં કેટલા હતા? 36,000 હતા ને? હા. માઇનસ ઉપાડ એટલે હવાલો 3,000. આમાં કઈ પ્લસ માઇનસ કરવાનું નહીં. તો છેલ્લે આવે વાર્તા થઈ ગઈ પૂરી. મૂડીમાંથી ઉપાડ કાચા સરવૈયાનો અને હવાલાનો 2 માઇનસ કરી નાખ્યો. ડન. એના પછીનો હવાલો વધારાની ગાલખાત 15,000 માંડી વાળો. 15,000 નું શું લાગી ગયું? બોજ. અને તેમજ દેવાદાર પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો કરી નાખીએ. આ દેવાદાર આપણે રાખ્યા હતા ને યાર, અહીંયા કરો માઇનસ ગાલખાત 15,000 એટલે કેટલા વધે? 1,85,000 વધે. મિલકત લેણા બાજુ આપણે જે લખ્યું ને એમાં. હવે માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા કીધું હતું? 5% કીધું હતું ને? હે 1,85,000 ના 5% કરો. કોમેન્ટમાં જવાબ આપો. કેટલો આવે દીકરાઓ? ઓછા ગાલખાત અનામત. 2 વખત ગાલખાત, 2 વખત ગાલખાત અનામત. પેલા 3 નો સરવાળો, ચોથું માઇનસ. અહીંયા કૌંસમાં આવે કા કા. શું આવે? કા એટલે કાચું સરવૈયું, એટલે હવાલો, એટલે હવાલો, કા એટલે કાચું સરવૈયું. તો ગાલખાત હવાલામાં હમણાં આપણે 15,000 લખી, એ લખી નાખીએ. ગાલખાત અનામત હવાલામાં લખી 9,250. હવે ગાલખાત અનામત કા એટલે કાચું સરવૈયું. કાચા સરવૈયામાંથી ગાલખાત ગોતો પેલા 5,000 અને ગાલખાત અનામત કેટલું છે? 6,000. તો એ બે આપણે લખી નાખીએ. ગાલખાત કાચા સરવૈયામાં 5,000 છે અને આ કાચા સરવૈયામાં 6,000 છે. પેલા 3 નો સરવાળો અને ચોથું માઇનસ કરો. હાલો 23,200.
1/10/14 ના રોજ ધંધામાં લાવેલ હતી, મૂડી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે, તો અહીંયા જ ગોતી નાખો. હાલો ભાઈ, તો અહીંયા ગોતું છું મૂડીનું વ્યાજ. જો વર્કિંગ નું કામ કરાય, મૂડીનું વ્યાજ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હેડિંગ આપવાનું આમ સરસ મજાનું પીપી. પછી 2,17,000 ની મૂડી છે ને, એના 2 ભાગ પાડવાના. એક 2 લાખનો ભાગ અને કેટલાનો ભાગ? 17,000 નો ભાગ. ઓકે, તો આ 17,000 રૂપિયા મૂડી ક્યારે લાવ્યા? તો કે ભાઈ 1/10/14 લાવ્યા. હવે બેયનું વ્યાજ ગણવાનું છે. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10% વ્યાજ ગણવાનું છે. 2 લાખના 10% કરો, કેટલા થાય? તો 20,000 રૂપિયાનું વ્યાજ થયું. 17,000 ના 20% કરો, એને ગુણ્યા 6/12, કારણ કે 6 મહિનાનું જ ગણવાનું ને. 10 તારીખે લાવ્યા એટલે 10 મહિના, 10મા મહિનામાં લાવ્યા એટલે 1700 ગુણ્યા 6 ના છેદમાં 12, 850. 850. 1700 ના 20% કેટલા? 10%. સોરી, 20% નહીં હો ભાઈ, 1700 ના 10% કરવાનું છે. 1700 ના 10% એટલે સોરી 17,000 ના 10% એટલે 1700, એને ગુણ્યા 6/12 એટલે 850. એટલે ટોટલ વ્યાજ કેટલું થયું? 20,850. તો મૂડીનું વ્યાજ મૂડીમાં પ્લસ કરવાનું, એટલે અહીંયા પ્લસ કરો વ્યાજ 20,850, મૂડીમાં વ્યાજ પ્લસ થશે. બીજું આ કંપનીનું નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલું છે? 20,850. છેલ્લો હવાલો, અને હવાલા આપણા પૂરા. છેલ્લો હવાલો શું છે ભાઈ? તો કે 10,000 રૂપિયાની ખરીદીનું ભરતિયું લેણદાર પાસેથી મળ્યું હતું, જે શરત ચૂકથી લખવાનું રહી ગયું. હવે જુઓ, આ ખરીદીનું ભરતિયું એટલે શું? ઉધાર માલ ખરીદ્યો છે, સમજો બધા સમજાય ને. 10,000 રૂપિયાની ખરીદીનું ભરતિયું લેણદાર પાસેથી મળ્યું હતું, જે શરત ચૂકથી લખવાનું રહી ગયું. ખરીદીનું ભરતિયું એટલે શું? તો કે માલ ઉધાર ખરીદ્યો હોય તો આપણને બિલ મળે, એટલે આ ઉધાર ખરીદી છે જે લખવાની રહી ગઈ છે. તેની 2 અસર થાય. એક તો ઉધાર ખરીદી છે એટલે ખરીદીમાં પ્લસ થશે, બીજું લેણદારમાં પ્લસ થાય, કારણ કે ખરીદી કરી હોય ઉધાર તો એના પૈસા કોને દેવાના હોય? લેણદારને. તો ખરીદી અને લેણદાર બંનેમાં પ્લસ કરશું. ખરીદી કેટલાની છે ભાઈ? 3 લાખની, અને લેણદાર કેટલાના છે? 60,000. તો ખરીદી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ, બીજી લાઈનમાં લખવાનું. પેલી લાઈન શરૂ સ્ટોક હાટું રાખવાનું. ખરીદી 3 લાખ વત્તા ઉધાર ખરીદી 10,000. હમણાં પ્લસ માઇનસ કઈ નહીં કરવાનું, કારણ કે ખરીદ પરત હશે તો માઇનસ કરશું. અને બીજી એન્ટ્રી લેણદારમાં, તો લેણદાર મૂડી દેવા બાજુ આવે તો એ 60,000 ના છે. અહીંયા લખું લેણદાર 60,000. વાલો કાઉન્સ હોય ને, કાઉન્સ છુપો વાલો, એની 2 અસર થાય. કેટલી અસર થાય? હવે જો કેમ સમજાવું. પગાર 11 માસનો, એટલે કે આ 1,10,000 છે ને 11 મહિનાના છે, મતલબ 1 મહિનાનો પગાર ચૂકવવાનો. તો 1,10,000 ભાગ્યા 11 કરો, એટલે 1 મહિનાના એવા 10,000. તો આની એન્ટ્રી કેમ થાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ પગાર 1,10,000 અંદર, પગાર 1,10,000 અંદર, અને 1,10,000 ભાગ્યા 11 કેટલા? 10,000 આવ્યો ને, એ 1 મહિનાનો ચૂકવવા બાકી છે, એટલે વત્તા ચૂકવવા બાકી 10,000, એટલે ટોટલ 12 યોજાય 1,20,000. હવે ચુબા મુદ્દે જો લોનનું વ્યાજ કેટલાનું છે. જો 10% લોનનું વ્યાજ કેટલું છે? મતલબ 10,000 ની બદલે છે 5,000, તો 5,000 હજી ચૂકવવાનું
બાકી છે તો એની એન્ટ્રી પણ 2 થશે. નફા નુકસાનની ઉધાર બાજુ પેલા અહીંયા લખીએ લોન નું વ્યાજ બેંક લોન નું વ્યાજ 5000 વત્તા ચૂકવવાના બાકી 5000 ટોટલ 12 જશે 10,000. આ 5000 બીજા ક્યાંથી આવ્યા તો કે 1,00,000 10% કર્યા એટલે 10,000 થાય. પણ દાખલામાં આપણને 5000 જ આપ્યા છે તો 5000 આપણે બીજા ચૂકવવા બાકીમાં નાખી દીધા. ડન. ઓકે, હવે ચુબા ક્યાં આવે મુદ્દે મૂડી દેવા બાજુ તો ચૂકવવા બાકી લોન નું વ્યાજ 5000. આની નીચે જ લખી નાખો ચૂકવવા બાકી લોન નું વ્યાજ 5000 રૂપિયા. ડન થઈ ગયું. ઓકે, એના પછી લેણી હુંડી ને દેવી હુંડી. લેણી હુંડી મિલકત લેણા બાજુ, દેવી હુંડી મૂડી દેવા બાજુ 6000 અને 5000. ચાલો લખી નાખીએ પેલા દેવી હુંડી 5000. અહીંયા લેણદાર ની આજુબાજુમાં જ લખી નાખીએ દેવી હુંડી 5000. એ ભાઈ આવી જાય દેવી હુંડી 5000. અહીંયા લખી નાખું લેણી હુંડી એ 6000 છે ને લેણી હુંડી. ઓકે, દેવી ઊંડી લેણી ઊંડી થઈ ગઈ. 12% ડિબેન્ચરમાં રોકાણ. તો રોકાણ જે છે ને આપણી મિલકત કહેવાય. શું કહેવાય? એટલે મિલકત લેના બાદ 12000 મળવા જોઈએ ને. 1,00,000 ના 12% કેટલા મળવા જોવે? 12000. પણ જો કેટલા મળ્યા? રોકાણનું વ્યાજ કેટલું મળ્યું છે? 6000. મતલબ 6000 હજી મળવાનું બાકી છે. તો આ આપણો ફાયદો કહેવાય. એટલે નફા નુકસાનની જમા બાજુ અહીંયા હું તો કે ડિબેન્ચર રોકાણ વ્યાજ 6000 વત્તા મળવા બાકી 6000 એટલે 6 ને 6 ટોટલ કેટલા થઈ ગયા? 12000. હાલો, ડન થઈ ગયું. ઓકે, હવે જ્યાં મળવા બાકી છે એ લેવાના છે એટલે એ આવશે મિલકત લેણા બાજુ. કઈ બાજુ આવશે? તો મિલકત લેણા બાજુ લખી નાખો મળવા બાકી ડિબેન્ચર વ્યાજ. મળવા બાકી ડિબેન્ચર વ્યાજ 6000. હાલ આ બાજુ બધું આવી ગયું. દેવાદારો આવી ગયા, લેણદારો આવી ગયા, ફર્નિચરમાં વધારો, ઓફિસ ખર્ચા 30000. નફા નુકસાનની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 30000. હાલો, એના પછી હું બાકી ભાઈ? ઓફિસ ખર્ચા પછી ગાલકાટ અનામત વીમા પ્રીમિયમ આવી ગયું. પછી હું આવી ગયું ભાઈ? રોકડ સિલક એ મિલકત લેણા બાજુ આવશે. બેંક ઓવરડ્રાફ્ટ એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. અને મળેલ કમિશન નફા નુકસાનની જમા બાજુ. તો પેલા આપણે લાઈનમાં લખતા જઈએ. અહીંયા લખું મળેલ કમિશન 5012 મળેલ કમિશન 5012. પછી બેંક ઓડી કેટલાની છે ભાઈ? 18,000. અને રોકડ શિલ્લક કેટલાની છે? 5,000 છે કે 50,000 છે? ઓકે, હાલો થઈ ગયું. મારો મોબાઈલ વાગે છે ક્યાં વાગે છે? હાલો, ડન થઈ ગયું. આ જો રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક ક્યાં આવે? મિલકત લેણા બાજુ 50,000 છે રોકડ શિલ્લક. હવે ખાતા બંધ કરીએ. પેલા બંધ કરો. હાલો, વેપાર ખાતાની જમા બાજુ સરવાળો બોલો. 655 વત્તા 145 હે 8 લાખ. રાઉન્ડ ફિગર 8 લાખ માંથી માઇનસ કરો. હાલો, 4 લાખ. પછી આ 10,000 માઇનસ કર્યા ને
4,84,000. અહીંયા હું કહેશું આપણે કાચો નફો. નાના બાવ નહીં આવડે હેલો સમ છે. હવે આ કાચો નફો ક્યાં આવે? નફા નુકસાન એ પેલા નફા નુકસાન જમા બાજુ આવે. હજી મૂડીમાં ક્યાં પોગેશ ભાઈ? 4,84,000 કરો ટોટલ. હાલો 4,84,000 વત્તા 12,000 વત્તા 5,000 12 ને 5 17. હાલો 5,01,000 1,000 અહીંયા તે 5,01,000 હા બચ્ચા હાલે હાલે. 5,01,000 માંથી 36,000 21,000 આ બધું માઇનસ કરવા મળો. 23,250 20,850 900 તો 2,17,000 માંથી 36,000 ને 3,000 માઇનસ પછી 20,850 પ્લસ અને 2,39,900 પ્લસ. આવેશભાઈ 4,38,750 કમેન્ટમાં જવાબ આવે છે ને? હાલો પ્લસ કરો. કેટલા આવે છે? તાર કેટલા આવ્યા? એ તો એને આવ્યા. તાર શું આવ્યા? કર તું કર. કેલ્સી ક્યાં છે? હા તો શો નું થોડું રાખવાનું છે. કરો બધા ફટાફટ. 4,38,750 ભાઈ હું આવે કોમેન્ટમાં જવાબ. 4,38,750 જ આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.